સાબર ડેરીની બેઠકમાં પશુપાલકો માટે મહત્વનો નિર્ણય દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। કિલો ફેટે 960ની જગ્યાએ 995નો ભાવ નક્કી કરવામાં આવ્યો। 14 તારીખે થયેલા આંદોલન અને ત્યાર પછી ડેરીમાં બેઠક મળી હતી। આંદોલનમાં જેલમાં ગયેલા 47 પશુપાલકોને છોડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે। પશુપાલકોની માંગનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે। તો 14 તારીખે આંદોલન થયું ત્યારબાદ ડેરીમાં બેઠક મળી। ખેડૂત સાબર ડેરી કે જેને લઈ પશુપાલકોમાં એક માંગ છે ભાવફેરને લઈને, જો કે આ માંગનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે। મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો પશુપાલકો માટે। સાબર ડેરી બેઠકમાં પશુપાલકો માટે આ મહત્વનો નિર્ણય માંગનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો। દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। 995 આસપાસ વધારો કરવામાં આવ્યો છે। કિલો ફેટે 960ની જગ્યાએ 995 ભાવ નક્કી કરવામાં આવ્યો। સાબર ડેરીના ડિરેક્ટરશ્રીઓ, ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષસ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈ પણ સંજોગે સમાધાન કરી અને નિર્ણય લઈએ છીએ। 3 મુદ્દાનું સમાધાન થઈને સમાધાન ઉકેલથી સારા વાતથી આવી કે જેથી કરીને ભાવફેર વધારો જે છે એના માટે પશુપાલકોની લાગણી હતી કે ટાઈમસર ચૂકવાઈ જાય, પણ થોડું ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો એટલે માગણી કરી એટલે થોડું ઉલ્લડ થયું। એટલે એ બી કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ ચૂકવ્યો છે એનાથી 5 રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ। પ્રમુખ શ્રી આપણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘના જે પ્રજાના હતા એ 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષ આખરે કેટલો ભાવ આપશે। ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું। અને સાબરકાંઠામાં સતત 5મા દિવસે પશુપાલકોનો વિરોધ। પશુપાલકોએ રસ્તા પર દૂધના ટેન્કરો ખાલી કરાવી આ વાતનો વિરોધ નોંધાવ્યો। હિંમતનગરના જવાનપરા ગામ પાસે ટેન્કર રોકાવી દૂધ ઢોળાવ્યું। લાખો લીટર દૂધને રસ્તા પર ઢોળવામાં આવ્યું। ત્યારે સાબર ડેરીએ દૂધ ન ઢોળવા પર પશુપાલકોને અપીલ પણ કરી છે। તો લાખો લીટર દૂધને રસ્તા પર ઢોળવામાં આવ્યું। સાબર ડેરીએ દૂધ ન ઢોળવા પશુપાલકોને અપીલ કરી છે। પશુપાલકોનો એક તરફ વિરોધ ભાવફેરને લઈને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે, ત્યારે ટેન્કર રોકાવી દૂધ ઢોળાવ્યું। અરવલ્લીમાં સતત 5મા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત છે। પશુપાલકો દૂધના ટેન્કરોને રોકી ખાલી કરાવી રહ્યા છે। ઉમેદપુર ગામ પાસે ટેન્કરમાંથી દૂધ રોકી રસ્તા પર અને ઢોળી દેવામાં આવ્યું। મોડાસા શામળાજી હાઈવે પર ટેન્કરનો પીછો કરી તેને ખાલી કરી દેવામાં આવ્યું। માલવણના કેશપુરથી દૂધ ભરી જતા ટેન્કરને રસ્તામાં જ રોકી દેવામાં આવ્યું। રસ્તા પર દૂધની નદીઓ વહેતી થઈ ત્યારે એક તરફ પશુપાલકોનો વિરોધ, રસ્તા પર તેઓ દૂધ ઢોળી રહ્યા છે અને સતત 5મા દિવસે પશુપાલકોનો આ વિરોધ હજુ યથાવત છે। સાબર ડેરીમાં ભાવફેર ઓછો અપાતા દૂધ મંડળીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, પરંતુ સતત 4 દિવસથી ચાલતા આ વિરોધના પગલે નાના પશુપાલકોની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ છે। એક તરફ દૂધ મંડળીઓ અને મોટા પશુપાલકો ડેરીમાં દૂધ ન ભરી વિરોધ કરી રહ્યા છે, દૂધને ઢોળી દૂધ વ્યય કરી રહ્યા છે, તો બીજી તરફ નાના પશુપાલકોને નિભાવ ખર્ચ પણ વધી રહ્યો છે। દિવસથી પશુપાલક આંદોલન ચાલી રહ્યું છે, જેને લઈને સાબર ડેરીમાં પશુપાલકો દૂધ નથી ભરાઈ રહ્યા અને દૂધ છે તે ઢોળી રહ્યા છે ને ટેન્કર દ્વારા જો પશુપાલક જો સાબર ડેરી દ્વારા ટેન્કર લઈને જો દૂધ લેવા જાય તો તેના પર પશુપાલકો છે તે દૂધ ઢોળી રહ્યા છે।
અમે પહોંચ્યા છીએ ગ્રામ્ય કક્ષાએ અને જ્યાં પશુનો તબેલો છે તે તબેલોમાં જે પશુપાલકો જે પોતાનું દૂધ કાઢતા હોય છે ને દૂધ છે તે ડેરીમાં ભરાવતા હોય છે ત્યારે પશુપાલક સાથે સીધી જ વાત કરીશું. હાલ જે પશુપાલકો છે તે કયા રીતે અને કેવા સમયમાં અત્યારે કફોડી હાલતમાં એ સમય પસાર કરી રહ્યા છે, શું કહેશો? હાલ પશુપાલકો જે ચાલી રહ્યા છે ને જે દૂધ જે લોકો જે દોડી રહ્યા છે પશુપાલકો તેને લઈને હાલ આપ શું કહેશો? પશુપાલન, દૂધ પાલન, સાબર ડેરી, દૂધ મંડળી કોઈ નિકાલ કરતી નથી. આ દૂધનો દૂધ રસ્તામાં ઢોરાય છે. અમારે શું કરવાનું? અમારી ના પર આધાર છે. આજે 5 દિવસથી ડેરી બંધ છે તો અમારા છોકરાને અમે ઘરમાં દૂધ ખાવા દેતા નથી. 4 વાગ્યાના ઉઠીને અમે દૂધ ભરાઈએ ડેરીમાં. આખો દિવસ 7 વાગ્યા સુધી, 4 થી 7 વાગ્યા સુધી તબેલામાં રહીએ તો અમને શું પાલવો એમ. જે લોકો વિરોધ કરે છે અને દૂધ રસ્તામાં ઢોળી રહ્યા છે એ કેટલું યોગ્ય? દૂધને આપણે અમૃત કહેતા હોઈએ છીએ, પછી દૂધ રસ્તામાં ઢોરાય છે તે ના ઢોરાવવું જોઈએ. આજે અમને પાલવતું નથી. આજે અમે કેટલી મજૂરી કરીએ છીએ ના પાસે તો અમે આજે દૂધ ભારીએ છીએ સવાર છો જ. નકર અમને કશું મળતું નહીં. અમારી નો આધાર છે. અમે તો કોઈ આધાર છે નહીં. અમારો ખેતીમાં તો અમે પાલી જોશે. અમારા ઢોરોનો જ આધાર છે. પશુપાલકો છે સવારે વહેલા ઉઠીને મજૂરી કરતા હોય છે તેની કેટલી આવક થતી હોય છે અને હાલ પશુપાલકને કયા પ્રકારના સમયમાંથી પસાર થઈ રહ્યા છે? હાલની તારીખમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે સાબર ડેરી જલ્દીનો નિકાલ કરે અને પશુપાલકને આ કશું મળતું નથી. 2 ટાઈમ મજૂરી કરે છે એનું જલ્દી નિરાકરણ લાવો. સવારે કેટલા વાગે ઉઠીને? સવારે 4 વાગે ઉઠીને અમે તબેલામાં દૂધ કાઢીએ છીએ. અને પશુપાલકોના વિરોધ વચ્ચે વાયરલ થઈ સાબર ડેરીના ડિરેક્ટરની એક ઓડિયો ક્લિપ. સાબર ડેરીના ડિરેક્ટર જયંતિભાઈ અને પશુપાલક વચ્ચેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે. 20% ભાવફેર આપવામાં બોર્ડની સંમતિ હોવાની ડિરેક્ટરે વાત કરી. ભાવફેરની તમામ સત્તા એમડી અને ચેરમેનને આપી હોવાનું તેમણે કહ્યું. એમડી અને ચેરમેન ન માનતા હોવાનો ક્લિપમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જયંતિભાઈ, હા બોલો. આ પ્રેસ નોટ તમે આપી કેટલા ટકા ભાવ વધારો આપવાનો છે? ગઈ સાલ આપ્યો તો 990. હા, એ પ્રમાણે મને 990 તો 12% જ થાય છે ને. પણ હવે બીજું તો શું કર્યા? મેં તો કાલે ફરીને સત્તા બી ના દીધી એમડી ચેરમેન ને. તમે 20% આલો તો અમે બોર્ડ આખું સંમત છે. બરાબર. આમાં શું તમે મેસેજ ચોખવટ કરીને મૂકો કે ભાઈ અમે 17% આપશું કે 20% આપીશું? હા, પણ તારે પછી બોર્ડે ભેગા થઈને બધે ડિરેક્ટરે કહી દીધું ભાઈ તમને બેવાની સત્તા આલી 20% આપો તો એ બોર્ડ તમારા જોડે છે. અમે તમને ના નથી પાડવાના. હા, તમારા હિસાબો મંજૂરી આલી છે. બીજું તો અમે કરીએ હું એમ. બરાબર. હવે આ બે માનતા ન હોય કરીએ હું બીજું? સાચી છે. તો પરિસ્થિતિ આ છે.